નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી, વરસાદ લેશે વિરામ, મોદી સરકાર આપશે દરેક યુવાનોને 15,000 રૂપિયાની સહાય, પશુપાલકોના આંદોલન વચ્ચે મહત્વના સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, આધાર કાર્ડને લઈને નવા નિયમો લાગુ, ખેડૂતો માટે શરૂ થઈ ગઈ છે નવી યોજના, વાહન ચાલકો માટે હાઈકોર્ટે નવા નિયમો લાગુ કર્યા છે, મહિલાઓને મળશે દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય, જાણો કયા રાજ્યમાં મળશે 125 યુનિટ મફત વીજળી, રાશન કાર્ડ ધારકો માટે આવી ગયા છે કામના સમાચાર, આવતા મહિને હોમ લોન સસ્તી થશે, ખુશખબર આવી છે જીએસટી ને લઈને સૌથી મોટા સમાચાર, ભારે વરસાદના કારણે બનાસકાંઠાના ખેડૂતોને પાક નુકસાન, જાણો કયા ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 20મો હપ્તો, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, ત્યાંના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે। રાજ્યમાં હાલમાં વરસાદે વિરામ લીધો છે। રાજ્યમાં હાલ કોઈ ભારે વરસાદની આગાહી નથી। કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયો વરસાદ રહેશે। બંગાળના ઉપસાગરમાં બની રહેલી લો પ્રેશર અત્યારે આગળ વધીને મધ્ય ભારતના ભાગો સુધી પહોંચી છે, જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। આ સાથે મિત્રો 23 જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। 28 જુલાઈ આસપાસ કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, જેમાં પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અને મિત્રો, આજે 19 તારીખ અને 19 તારીખની સાથે સૂર્યનો પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ થશે, એટલે કે મિત્રો આ નવું નક્ષત્ર શરૂ થતાં આગામી દિવસોમાં મિની વરસાદનો રાઉન્ડ જોવા મળશે। કોઈ ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી નથી। મિત્રો, ત્યારપછીના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોના આંદોલન વચ્ચે મહત્વના સમાચાર, સાબર ડેરીએ દૂધના પ્રતિ કિલો ફેટે ₹5નો કર્યો વધારો। સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકો વાર્ષિક ભાવફેર સહિતના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ઉગ્ર વિરોધ કરી રહ્યા હતા, ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। 18 જુલાઈના રોજ 5મો દિવસ હતો અને તે દિવસે સાબર ડેરીએ વાર્ષિક ભાવફેરને લઈને મોટી જાહેરાત કરી છે, જેમાં પશુપાલકોને 995 રૂપિયા કિલો ફેટે રકમ ચૂકવવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર આપશે 15,000 રૂપિયા। બિહારમાં પીએમ મોદીએ કહ્યું કે સરકાર યુવાનોને તેમની પહેલી ખાનગી નોકરી પર 2 હપ્તામાં 15,000 રૂપિયા આપશે। ઉપરાંત નવી નોકરી આપતી કંપનીને દરેક નોકરી માટે 3,000 રૂપિયા મળશે। આ 1.7 લાખ કરોડની રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજના છે, જે 1 ઓગસ્ટ 2025થી લઈને 31 જુલાઈ 2027 સુધી ચાલશે। જેમની કંપની ખાસ કરીને મિત્રો ELIમાં નોંધાયેલ છે અને તે પહેલીવાર નોકરી કરે અને મિત્રો EPFOમાં નોંધાયેલ છે, તો તેવા દરેકે દરેક યુવાનોને 15,000 રૂપિયાની આર્થિક સહાય છે મોદી સરકાર આપશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000 રૂપિયાનો 20મો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 18 જુલાઈનો દિવસ ખૂબ જ મહત્વનો હતો, પરંતુ તે દિવસે પણ એટલે કે ગઈકાલે પણ ખેડૂતોના ખાતામાં હજુ સુધી 2,000 રૂપિયાનો 20મો હપ્તો જમા નથી થયો। હવે ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ખેડૂતોના ખાતામાં ક્યારે 2,000 રૂપિયાનો હપ્તો આવી શકે। મિત્રો, હજુ સુધી કોઈ પણ સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ ખરીફ સિઝનની વાવણી શરૂ કરવાના કારણે ખેડૂતો આ નાણાકીય મદદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। તો મિત્રો, પીએમ કિસાન યોજના શું છે એક નજર એમના ઉપર કરી લે તો આ યોજના વર્ષ 2019માં શરૂ થઈ હતી। આ યોજનાનો ઉદ્દેશ નાના અને શ્રીમંત ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, અને આ નાણાકીય સહાયમાં વાર્ષિક 6,000 રૂપિયા મળે છે। 2,000 રૂપિયાના 3 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધી કેન્દ્ર સરકારે 19 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા, પરંતુ હવે ટૂંક સમયમાં
એવા અહેવાલો મળી રહ્યા છે કે હવે 20મો હપ્તો છે આ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી કે કન્ફર્મ તારીખ નથી આવી કે એ તારીખે જ ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2000. હવે ખેડૂતોને થોડીક હજુ પણ રાહ જોવી પડશે 2000 રૂપિયાના હપ્તા માટે. મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો કયા એવા રાજ્યના લોકો છે કે જેને હવે 125 યુનિટ મફત વીજળી મળવા પાત્ર રહેશે? તો બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યના તમામ ઘરેલું ગ્રાહકો માટે 125 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ લાભ 1 ઓગસ્ટ 2025થી મળશે, જેનાથી 1,67,00,000 પરિવારોને ફાયદો થશે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું કે આગામી 3 વર્ષોમાં ઘરોની છત પર કે જાહેર સ્થળોએ સૌર ઉર્જા સંયંત્ર લગાવીને પણ લાભ અપાશે. કુટીર જ્યોતિ યોજના હેઠળ અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જાનો સંપૂર્ણ ખર્ચ સરકાર ઉઠાવશે. જે રીતે મિત્રો બિહાર સરકારે આવી જાહેરાત કરી છે કે 125 યુનિટ મફત વીજળી મળશે, તો શું આપણા ગુજરાતમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે, તો આ અંગે મિત્રો તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતવાસીઓને પણ, જે ગુજરાતમાં ગરીબ લોકો છે એમને પણ 125 યુનિટ સુધી મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટ્રાફિક નિયમોના કડક પાલનની સૂચના બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. વાહન ચાલકો તૈયાર થઈ જાજો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોએ હવે ચેતી જવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોના પાલન માટે કડક પાલન અંગે સૂચના આપી, જેના પગલે અમદાવાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે. હાઈકોર્ટની અહેવાલ અનુસાર અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોના વાહન જપ્ત કરવા સુધીના પગલાં છે હાઈકોર્ટે તાકીદ કરી રહ્યા છે. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે શરૂ થઈ ગઈ છે ધન્ય ધાન્ય કૃષિ યોજના. આ યોજનામાં મિત્રો ટોટલ 24,000 કરોડ રૂપિયાનું પેકેજ છે. અને થોડીક વિગતવાર ચર્ચા કરીએ આ યોજના વિશે તો કેન્દ્ર સરકારે ખેડૂતોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. 16 જુલાઈ 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ પીએમ ધન્ય ધાન કૃષિ યોજનાને મંજૂરી આપવામાં આવી. આ યોજના દ્વારા દેશના સૌથી 100 જિલ્લાઓના અંદાજે 1,70,00,000 ખેડૂતોને આધુનિક ખેતી સાથે પ્રોત્સાહિત કરવામાં આવશે અને તેમની આવકમાં વધારો કરવાનો માર્ગ તૈયાર કરવામાં આવશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વરસાદથી પાક નુકસાન બાદ કેટલું ખેડૂતોને વળતર મળી શકે છે? તો કે મિત્રો, ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની સામે હવે મદદરૂપ થશે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા પ્રીમિયમમાં શ્રેષ્ઠ સુવિધા મળી જશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ખેડૂતને કુદરતી આફતો સામે પાક માટે આર્થિક સુરક્ષા આપે છે. ખેડૂતો માત્ર 2% સુધીનું પ્રીમિયમ ચૂકવીને પોતાની વાવણી કરેલી જમીન અને પાક માટે વીમા લઈ શકે. સરકાર બાકીનો ખર્ચ આપમેળે ભરે છે. પાકને નુકસાન થયું હોય તો કેટલું વળતર મળશે? જો ખેડૂતોના પાક વરસાદ છે, પૂર છે, તોફાન છે, દુષ્કાળ કે કરા જેવી કુદરતી આફતોથી બરબાદ થયા હોય તો સરકાર પાક વીમા અંતર્ગત વળતર આપશે. મિત્રો, તમે એટલે કે ખેડૂત મિત્રોને પાક નુકસાન થયા પછીના 48 થી 72 કલાકની અંદર નજીકના કૃષિ કચેરી છે, CSC સેન્ટર અથવા તો હેલ્પલાઇન નંબર જે તમે નોંધી શકો છો 14,447 ઉપર જાણ કરી શકો છો. વહેલી તકે જાણ કર્યા પછી સરકારી ટીમ આવીને સર્વે કરશે અને આધારિત પેમેન્ટ પ્રક્રિયા હાથ ધરશે. વળતર કેટલા દિવસની અંદર મળશે? સામાન્ય રીતે 10 થી લઈને 2 મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં DBT દ્વારા વળતર ટ્રાન્સફર થઈ જશે. સમય, જમીનના પ્રકાર, પાકના સ્વરૂપ અને સર્વે પ્રક્રિયા પર આધાર રાખશે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂત મિત્રો 31 જુલાઈ સુધીમાં ખેડૂતોએ પોતાની નોંધણી કરવી પડશે, જેમાં ડાંગર છે, મકાઈ છે, મગફળી, તુવેર, સોયાબીન જેવા પાકોના વીમા શક્ય છે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને અત્યારે સૌથી મોટી જાહેરાત થઈ છે. UIDAID 7 વર્ષના બાળકોના આધાર કાર્ડ અંગે મહત્વપૂર્ણ ચેતવણી.
જો 5 વર્ષ પહેલાં બનેલા આધાર કાર્ડમાં બાયોમેટ્રિક્સ માહિતી જેમ કે ફિંગરપ્રિન્ટ, આંખોનો સ્કેન અપડેટ નથી કરાવ્યો તો આધાર નંબર ડીએક્ટિવ થઈ જશે. આ અપડેટ શાળાઓમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ અને ડીબીટી સેવાઓમાં મુશ્કેલી ટાળવા માટે અત્યંત જરૂરી છે. અપડેટ કોઈ પણ નજીકના આધાર સેવા પરથી મફતમાં તમે કરાવી શકો છો. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ અંગે સરકારે બહાર પાડી છે નવી જાહેરાતો, નવી માર્ગદર્શિકાઓ. ભારતની વસ્તી હાલમાં 100 કરોડથી વધુ છે અને આજે પણ દેશના ઘણા બધા એવા લોકો છે કે જે પોતાના ભોજનની વ્યવસ્થા કરી શકતા નથી. આવામાં લોકોને ભારત સરકારની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ ઓછા ભાવે રાશન પૂરું પાડવા કેન્દ્ર સરકાર તૈયાર કરી રહી છે. સરકારી યોજના હેઠળ લાભ મેળવવા માટે લોકો પાસે રાશન કાર્ડ હોવું આવશ્યક છે. જેની પાસે રાશન કાર્ડ નથી તેવા સુવિધાનો લાભ લઈ શકશે નહીં. જો તમે રાશન કાર્ડ ધારક છો તો પછી તમારા માટે આ કામ શક્ય હોય તેટલું જલ્દી તમારે પૂર્ણ કરવું પડશે.